હાલો મિત્રો, આ તમને હે ને 2-3 વિડીયો મૂકો એટલે ખબર પડે કે રાજકારણમાં શું હાલે ને કેવી બગડાટી બોલે. ચૂંટણી આવે છે ને બાટી બોલે, એકા બીજા આરોપ ઠોક કરે. આ હાસું ને આ ખોટું, જીતવું બધાને કોણ જીતું એ કાંઈ ખબર નથી. જીત્યા પછી સમજી હાસી ખબર પડે. હાજુ ને બગડાટી એવી બોલે. હવે ગોપાલભાઈ રેકોર્ડિંગ બહાર પાડ્યું અને એનું રેકોર્ડિંગ બહાર પડ્યું બરાબર ગોપાલભાઈનું. અને ગોપાલભાઈ તો સ્પેશિયલ જ એને વિડીયો બનાવ્યો હોય છે. એક વિડીયો એને બહાર પાડ્યો હે કે પોલીસવાળા ઘેરે આવ્યા ને પૂછપરછ કરવા ક્યાં રહે ને આવું બધું. પછી ગોપાલભાઈ હરસંઘવી ને ઘણું બોલે છે, ઘણું ખુલીને બોલે એમ. હવે શું હોય પાકું આપણને જ ખબર છે નહીં, સાચું ખોટું. આપણે જ વિડીયો બહાર પડે એટલે જોવાના જ હોય, એ આપણને ખબર હોય એટલે આપણે શું સાચું એ આપણે પછી વિચારવું પડે બધું. હવે શું કીધું છે શી ખબર. ગોપાલભાઈ ખારા ઘણા થાય એમાં વિડીયોમાં ઘણા ખારા થાય. શું કીધું શી ખબર. એ તો વિડીયોમાં ઘણું કહે છે ભાઈ હરસંઘવીને. એવું કંઈક વસ્તુ ન કહેવાય પણ કહે છે. રાજકારણમાં પછી ઓલા ઘેરે આવે એટલે પછી કોઈ માણસ ખારું થાય એવું બને હોતે. જમીન ઘેરે આવે એટલે થાય હોત ન થાય. એમનામ તો કોઈ હાવ નકરું રાજકારણ ઉપર હોય તો ન થાય. હવે એના જઈને બા કે એક જ છે એને બાપુ છે નહીં બરાબર. પછી ઘેર આવીને પહોંચે. હવે એને કંઈ ખબર ન પડતી બહુ કાંઈ રાજકારણમાં. ગામડાના માણા બરાબર ને. અને હોય તે સાચી વાત છે, એની કાંઈ ખોટી વાત ન હોય. થોડી ઘણી પડતી હોય એ કાંઈ લાંબી જ ન પડતી હોય. શું હાલે એવું રાજકારણમાં એવી ન ખબર પડે. પણ એવી ખબર પડે કે ભાઈ ગોપાલભાઈ રાજકારણમાં છે નહીં એવી એને ખબર હોય. પછી શ્યાં હે ને એવું કોઈને પૂછતું પૂછે કોઈ. અરે કોઈના છોકરા એવું ન પૂછે કે હું આવી જાઉં કંઈક જ કહે ને તો માને હોતે નહીં એવું હાલે. એને ન એવી ખબર હોય. નકા નેતાનું બધા ક્યાં કયો નેતા શ્યાં રખડે એવું બધી ખબર જ હોય બધાને. પહેલાં એ વિડીયો મૂકું, પછી એક રેકોર્ડિંગ છે, પછી એક ગોપાલભાઈ વિડીયો બહાર પાડ્યો. એ વાત મેં પહેલાં તમે હે ને ગોપાલભાઈનો વિડીયો સાંભળો. કે મારા ઘરે મારી મમ્મી સાથે એની પોલીસે જઈ અને ગેરવર્તન કર્યું છે અને સિક્યુરિટી ગાર્ડને પણ આડકતરી રીતે ધમકાવવાની કોશિશ થઈ છે. મારા મમ્મીને રાજનીતિનો ખબર નથી. હું મારો હોદ્દો કયો છે, એ હોદ્દાનું શું મહત્વ કહેવાય, ધારાસભ્ય એટલે શું કહેવાય, મારા મમ્મીને કંઈ ખબર નથી. એકદમ દેશી માણસ છે, ગામડાના માણસ છે. એકદમ ભગવાનનું નામ લેવું, ભગવાનના યુટ્યુબ પર વિડીયો સાંભળવા, પૂજાપાઠ કરવા, એનાથી આગળ એમને ખરેખર કઈ દુનિયામાં શું ચાલે છે ખબર નથી. એટલા ગામડાના એટલા સીધા વ્યક્તિ છે. અને તમે ન્યા જઈને તમે એને ક્યાં ગયો ગોપાલ, શું કરે છે, ઘરે આવે છે કે નહીં, કેટલા વાગે આવે, એટલે કેમ ભાઈ? તમારામાં બહુ પાણી હોય, તમે બહુ હવાવાળા હોય, તમારી માએ હૂંઠ ખાઈને જેણ્યા હોય, સીધા મને પૂછો ને ક્યાં રહેશો ને શું ખાશો ને શું પીવે છે, હું આપીશ જવાબ તમને. મારી મમ્મીને શું પૂછવાનું ક્યાં ગયો ગોપાલ, મને પૂછો. પણ ભાઈ સંઘવી તુંય સાંભળી લેજે, તું ગમે એવો મોટો 30 માર ખા હોય ને તો હું મારી માનું ધાવણ ધાવીને જન્મેલો. તું હું જોઉં છું તને તું મને કેવી રીતે બીવડાવે છો. અને હવે તું મોકલ, તારે જેને મોકલો એને મોકલ અને મને એરેસ્ટ કરી લે જા. હું જોઉં છું તું એરેસ્ટ ના કર ને તો હું તને કાયર સમજીશ. હવે હાલો હા બીરો ને વિડીયો ગોપાલભાઈ શું કીધું. ભાઈ હર્ષભાઈ ઉપર તો બહુ ખારા થાય હે. હવે શું વાંધો હોય એ કાંઈ ખબર નથી બેયને. રાજકારણ હે એટલે બે પાછા ઘડીકમાં બધા રાજકારણ અહીંયા ભેગા હોય ખબર હે ને. આમાં એવું હોય ક્યાંય શું ને હાલે શું પાછું એવું હોત બને બરાબર ને. ઘડીકમાં પાછા ભેગા થઈ જાય, સમાધાને થઈ જાય. બોલ્યા પત્રકાર ઘોડે ખબર હે. પત્રકાર કેમ આવો વિડીયો બહાર પાડે, મારો કાંઈ વાંક કાંઈ ખોટું ઓલા સાહેબ રાજકોટવાળા સાહેબ ઉપર
મારે જ ખોટું કહેવાય ગયું નામનું કેસ પાછો ક્યાંય લો ને આવા બધું હોય. હું અત્યારે કાંઈ રાજકારણમાં ખબર પડે નહીં કોણ હાસું ને કોણ ખોટું. બાકી એ માણે કોરી સમાજને અડધાને ઉલ્લું બનાવી ગયું એ તો નક્કી થઈ ગયું ને. કેસ પાછો ક્યાં લે એટલે એ અડધાને ઉલ્લું બનાવી ગયો. પણ ભલે ને બનાવી ગયો ખોટા માણા હોય ખોટા જ રહે એમાં પછી હાસા કાંઈ થાય નહીં. હાસું ને એવું જ રહે જ. એટલે ખોટા હે ને ખોટા રહે અને કાંઈ નક્કી ન કહેવાય. અત્યારે મમરી ભારી જાય ઘડીમાં ફરી હોતે જાય. પૈસા હોવા કોક આ જો મારે જ વરી એને ક્યાં ખરી જાય. ઘડીકમાં ઢગલો એને ક્યાં એમાં ન જામે ઢગલો આવીને પણ ફેરવા ફેરે. સાચું ને પહેલાં હે ને હવે એક રેકોર્ડિંગ બહાર પડ્યું એ શું હાસું ખોટું આપણને ખબર નથી બરાબર ને. રેકોર્ડિંગ એ બહાર પડ્યું ગોપાલભાઈનું. હવે એ હોય તો ભલે ને જે હોય અવાજ તો અસલ ગોપાલભાઈનો લાગે. સાચું ખોટું તો આપણને ખબર નથી. તમે સાંભળજો એટલે ખબર પડે સાચું એક ખોટું. સાંભળો પહેલાં. ગોપાલભાઈ હાજી તું બોલો. હા ગોપાલભાઈ ઓલો વોરંટ હતો તમારો મહેસાણાનો એ આવવાના જ વોરંટ પૂજા આજકાલમાં. હાથી ભલે ના આવે એમ નહીં પણ ઓલો હવે નિયમ નીકળ્યો છે ને સુએલો નિયમ. એ લોકોએ કંઈક પોર્ટલ બનાવ્યું છે એમાં પોલીસવાળા ઘરે વોરંટ બજાવવા જાય ને પછી આ સાબિતી હાટું પોલીસવાળા ઘરે આવીને ઘરના ફોટા પાડે કે પછી પોર્ટલમાં અપલોડ કરે કે બે અમે ત્યાં ગયા હતા એ મને પકડવા એમ. હાથી પાડવા દો ફોટા એ તો હારું ના પડાય હતું. આપણે કહેવાનું ભાજપ પોડા મારી પાછળ પડ્યા બીજું હું. પણ તમે ઘરે નહીં હો ને. હા પણ માજી તો મળશે ને. આપણે કેવા થાય ને કે મારી માને હેરાન કરે છે આ લોકો. એમ નહીં એ તો મૂક ને ભાઈ હું સમજી ગયો. એમાં કઈ ફાટી ન પડવાનું હોય. એ પોલીસ વાળાને આવવા દો બાકી હું જોઈ લઈશ પછી. સાંભળ્યું ને રેકોર્ડિંગ અવાજ તો અસલ એવો જ આવે કે નહીં. થોડોક પાછો જાડો અવાજ આવે એટલે પાકું ખબર ન પડતી શું હોય એ. બરોબર ને કે ગોપાલભાઈ કરે અવાજ એવો આવે રેકોર્ડિંગ બરાબર. પણ પહેલાં જ આપણે એમ કહેવાનું કે આ જે માણસ એના વાત કરીએ છીએ એ માણે ગોપાલભાઈને હલવાડ કરતો જ છે એટલું જ નક્કી જ ને. કાંઈ હા એમનામ તો રેકોર્ડિંગ બહાર પડે નહીં. હાલો બેમાં એકાદે તો રેકોર્ડ કર્યું હોય ને ગોપાલભાઈએ જ કર્યું જ નહીં એને જ બહાર પાડે જ નહીં તો નક્કી જ હોય. કોઈ માથે લઈ લે. હાલો કોઈ એમ કે હું એવું ઓલું બોલ્યા હોય પોલીસવાળા આવે તો આપણે આમ કરી નાખ્યું ને આપણે એની માથે ભાજપવાળા માથે ખોટું ઓલું કહીશું ને આમને તો એવું જ કંઈ હોય નહીં. સાંભળ્યાવાળો માણસો જે ફોન કરીને પહેલાં કીધું એ માણસ તો ખોટો હોય ને કે નહીં. તો એ માણસ ખોટો હોય અને કાં રેકોર્ડિંગ ખોટું હોય. બેમાં જ એક તો છે. મને જ એ લગભગ હે ને રેકોર્ડિંગ કાં ખોટું હોય છે. મને માણા ખોટો એવું લાગે. રેકોર્ડિંગ તો શી ખબર પણ માણા હે ને કદાચ આ ચૂંટણી આવે એટલે કેને કેમ હલવાડો એવું બને. શું અત્યારે આમ આદમી પાર્ટીવાળા બહાર કર્યા જાય એટલે કાંઈ નક્કી ન કહો હલવાડો કે સાચું ને. પછી રેકોર્ડિંગ ખોટું હોય તો શી ખબર એ આવીને હોય તો બરાબર. હવે એક જો ઓલા એ રેકોર્ડિંગ હાથથી જો ઓલા રાજુભાઈએ કહે એનો બહુ લાંબો વિડીયો પણ આપણે ટૂંકા મૂકવું બરાબર ને. રાજુભાઈ રાજકારણની ભાષામાં વાત કરે હે ગોપાલભાઈ ગોળે આમ ખુલ્લીને વાત ન કરતા. એ રાજકારણ પ્રમાણે સમજાવે બરાબર. એમ કે જીતવું જોઈએ બોલીને નહીં બતાવવાનું જીતીને બતાવવાની એવી ભાષા વાપરે હે. સાચા ખોટાની કોણ સાચું કોણ ખોટું ખબર એ પડે. સાચું ને પહેલાં હે ને એ સાંભળી લો એટલે ખબર પડે કે રાજુભાઈ શું કે પહેલાં હે ને જો સાંભળો. કાઠિયાવાડમાં એક કહેવત છે કે પાપ છાપરે ચડીને પણ પોકારે. જીતુભાઈ નામના વ્યક્તિનું રેકોર્ડિંગ વાયરલ થયું. માન્ય ધારાસભ્ય કહે છે પોલીસ ઘરે જાય તો ભલે જાય કેવા થશે આપણે કે મારી બાને હેરાન કરે છે. આવું રેકોર્ડિંગ કહે છે. હું નથી કહેતો. કાલે મારી સામે પણ વળી ગુનો દાખલ કરશે. એઆઈના માસ્ટર માઇન્ડ બધા આમ આદમી પાર્ટીના નેતાઓ જે લોકોએ હંમેશા એઆઈનો દુરુપયોગ કર્યો છે એ લોકો આજે આરોપ મુકતા થયા છે કે આ રેકોર્ડિંગ એઆઈના માધ્યમથી બન્યું છે. રેકોર્ડિંગના ટોન રેકોર્ડિંગની ભાષા ગુજરાતની જનતા સારી રીતે જાણે છે કે આમાં કોણ બોલી રહ્યું છે. બીજી વાત એ પણ છે
કે મારો 5 વર્ષ પાર્ટીએ ઉપયોગ કર્યો, હું હેરાન થયો પાર્ટી માટે થઈ, એનું મને દુઃખ હતું. ગઈકાલથી આ દુઃખ મને નથી. જે પોતાના પરિવારનો મા બાપનો પણ રાજકીય રોટલા શેકવા ઉપયોગ કરી શકતા હોય એ લોકો ભાઈબંધના, દોસ્તારોના, મિત્રોના ઉપયોગ કરે, એમાં નવાઈ ન હોય. સાંભળ્યું ને રાજુભાઈનો વિડીયો જોયો ને આપણે એટલે ખબર પડે. રાજુભાઈ આમ ઓલા નેતા કેમ સાવીને બે વાતો કરે, રાજુભાઈ એવી જ વાત કરે. એટલે રાજુભાઈ જાણે એમાં નીકળી ગયા એટલે થોડુંક એવું એને લાગે. તો ઘણું કે એવું ન બોલાય ને એવું બધું કે વિડીયો લાંબો છે. પણ આમાં શું અત્યારે રાજકારણમાં કાંઈ નક્કી ન કે કોણ સાચું કોણ ખોટું, બરાબર ને. એટલે હમણાં ખબર એટલે ભાજપવાળા એટલે કોંગ્રેસમાં આવ્યા, 3 કલાકમાં ભાજપમાં વહી ગયા. એટલે આમાં શું થાય કંઈ ખબર ન પડતી. ઘડીકમાં મમરી ગણકી મળે એને કે વ્યાજે કંઈ ખબર ન પડતી. પબ્લિકનું સારું વિચારે કે એ નહીં જોતા હોય. કોંગ્રેસમાં જઈશું સારું પબ્લિકનું થાય છે, ભાજપમાં રહીશું સારું, એ કાંઈ નહીં. આમ આવે તો આના ગુણ ગાવાના ને ઓઈલામાં જાય તો ઓઈલાના ગણા. કોંગ્રેસમાં આવે ને તો ભાજપવાળાએ આમ કર્યું ને તેમ કર્યું ને એમ કહે. જો ભાજપમાં હોય ને તો કોંગ્રેસવાળા આમ કરે ને તેમ કરે ને એવું બધું હાલે. આમ આદમીમાંથી ઈવડે ન હાલે. એટલે બધું ઊંધું બગડાટી બોલાયા રાખે, બરાબર. રાજકારણ આવું હાલે, બોલો. હવે આપણને ઘૂંસ આવશે મને એક પબ્લિકને બધી, અને કોણ જીતી જાય છે ને ખબર નહીં પડે ને વેરી 5 વર્ષ હલવાના હો એવું ઘૂંસવણી હાલે. સાચું ને? તો સમજી વિચારીને એને મત દેજો, જીન કે દો એને કે સારું. હાલો હવે કરી વિડીયો પૂરો.